મંત્રોપચાર વિધિ ચાલી રહી છે આની અંદર, જે શુક્રના ગ્રહની અંદર, અને એને સંકલ્પ પણ આ ઓફિસથી જ અમે લેવડાવતા હોઈએ છીએ. મેં એક વસ્તુ ખાસ નોટિસ કરી કે ઇન્ડિયામાં જેટલા પણ સક્સેસફુલ બિઝનેસમેન છે, સેલિબ્રિટી છે કે કોઈ પોલિટિશિયન છે, મોસ્ટ ઓફ લોકોના હાથમાં કોઈ ને કોઈ જેમસ્ટોન પહેરેલો જોયો છે. આપણા ગૃહમંત્રી અમિત શાહ પણ જેમસ્ટોન પહેરે છે. આપણા બિગ બી અમિતાભ બચ્ચન, તમે એમનું બી એક્ઝામ્પલ લો તો એ પણ જેમસ્ટોન પહેરે છે. એવી આ રીતે બધા જ લોકો જેમસ્ટોન પહેરતા હોઈએ. એટલે મેં ઘણું રિસર્ચ કર્યું, એટલે ન્યુમરોલોશન અમદાવાદના સારા રિવ્યુઝ સામે આવ્યા. ઓનર સાથે વાતચીત કરતા ખબર પડી કે આ કંપની છેલ્લા ઘણા વર્ષોથી ન્યુમરોલોજી કે જે વૈદિક સાયન્સ ઉપર આધારિત છે તેની પર કામ કરી રહી છે, અને ઘણા બધા લોકોની સક્સેસ સ્ટોરી વિશે પણ મને વાત કરી. આ કંપની દ્વારા નામ, રાશિ, બર્થડેટ, ટાઈમ, પ્લેસ પરથી કેટલા કેરેટનો અને કયો જેમસ્ટોન સુટેબલ છે તેનું સજેશન પણ આપે છે. જેમસ્ટોન બ્રાહ્મણો દ્વારા સંકલ્પ લેવડાવી વૈદિક મંત્રોચ્ચારથી સિદ્ધ કરવામાં આવે છે અને પછી યજમાનના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. એમની સર્વિસ ઓલ ઓવર ઇન્ડિયામાં અને આઉટ ઓફ ઇન્ડિયામાં પણ છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એકદમ જબરજસ્ત વિડીયોમાં. આજે આપણે ખાસ કરીને વાત કરવાની છે જેમસ્ટોનની અને મની મેગ્નેટ કાચબો. શું પ્રાઇસ છે, કેવી રીતે ફાયદા થાય છે એના, કઈ જગ્યાએ મૂકવાના, કોણ કોણ લઈ શકે, અને બીજું કે જેમસ્ટોન. ઘણા બધા જેટલા પણ સક્સેસફુલ લોકો છે એ દરેક સક્સેસફુલ લોકોના હાથમાં તમે જેમસ્ટોન જોયા જ હશે. કયા જેમસ્ટોન તમારા પર સુટેબલ છે અને જેમસ્ટોનથી કયા કયા ફાયદા થાય છે એ દરેક વસ્તુ આપણે ડિટેલમાં જોઈશું. હવે આપણે એડ્રેસની વાત કરી લઈએ તો અમદાવાદનો જગતપુર એરિયા કહેવાય છે. અમદાવાદના જગતપુર એરિયામાં ગણેશ ગ્લોરી બિઝનેસ હબ છે. એમાં આપણે આવ્યા છીએ ન્યુમરોલોશનની ઓફિસ પર. ગણેશ ગ્લોરીમાં SBI બેંક જગતપુર શાખા, એની ઉપર 9th ફ્લોર પર. તો પાર્થભાઈ, તમે કહેજો કે જેમસ્ટોનનું મહત્વ શું છે? જો જેમસ્ટોન એક વસ્તુ કહેવાય, રત્ન કેટેગરીની એક વસ્તુ છે, અને એની એ પહેરવાથી ઘણા બધા લોકોને લાઈફની અંદર ફાયદા થયા હોય છે. અને અમારા ત્યાં તો ઓફિસમાં ઘણી ઇમિનન્ટ પર્સનાલિટીઓ આવી છે, એ બધા જેમસ્ટોન પહેરે છે અને એમની લાઈફની અંદર બહુ બધા સક્સેસ થયા હોય છે. જેવી રીતે આપણે જાણીએ તો આપણા ગૃહમંત્રી અમિત શાહ પણ જેમસ્ટોન પહેરે છે. આપણા બિગ બી અમિતાભ બચ્ચન, તમે એમનું બી એક્ઝામ્પલ લો તો એ પણ જેમસ્ટોન પહેરે છે. એવી આ રીતે બધા જ લોકો જેમસ્ટોન પહેરતા હોઈએ. કારણ કે આપણને લાઈફની અંદર જ્યારે જન્મ થયો હોય ત્યારે જે ગ્રહોની દશા અને દિશા ફિક્સ હોય, એટલે એ જ એનર્જી મળતી હોય. તો ખૂટતી એનર્જી તમારે બહારથી લેવી પડતી હોય. જ્યારે તમે ડૉક્ટર જોડે જાઓ, ડૉક્ટર એમ કે તમારામાં આ વિટામિન્સ નથી, મિનરલ્સ નથી, તો કેવું સબસ્ટિટ્યૂટ બીજા આપતા હોય છે. તો એવી રીતે લેવા પડતા હોય છે લાઈફની અંદર. તો એવી જ વસ્તુ આ કેટેગરીની અંદર આવતી હોય છે. તો તમે આ વસ્તુ પહેરો તો એ વસ્તુ પછી ઓથેન્ટિક પહેરવી જરૂરી છે. તમે સિમ્પલ કોઈ પહેરો તો એની કોઈ બેનિફિટ મળતો નથી. અને અમે આ વસ્તુ ઋષિમુનિઓ જે વેદોક્ત રીતે આખું અમે એને સિદ્ધ કરાવીએ છીએ. સિદ્ધ કરાયા પછી એના ઉપર બીજ મંત્રના જાપ થતા હોય છે. એમાં પણ 4 ટાઈપના જાપ થતા હોય છે: કળિયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ, સતયુગ. આ રીતે 4 ટાઈપના થતા હોય. તો એની અંદર કળિયુગ, અત્યારે આપણો કળિયુગ ચાલી રહ્યો છે, તો કળિયુગ પ્રમાણે એના ઉપર મંત્રોપચાર વિધિ કરવામાં આવે છે, એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. અને જે પણ માણસ હોય એને જે પ્રોબ્લેમ હોય એના દ્વારા સંકલ્પ લેવડાવવામાં આવે છે. એ કર્યા પછી જ એને જેમસ્ટોન આપવામાં આવતો હોય છે. બરાબર. હવે ધારો કે અમારા જે કોઈક સબસ્ક્રાઈબર છે, વ્યુઅર છે, એ લોકોને એમના કયા જેમસ્ટોન લેવા જોઈએ કાં તો પહેરવા જોઈએ એ સજેશન કેવી રીતે એમને? હા, તો એનું સજેશન અમે એવી રીતે આપતા હોય, એની બર્થડેની આખી અમે એનાલિસિસ કરતા હોઈએ છીએ. એનું 2 રીતે એનાલિસિસ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ તો અમે ન્યુમરોલોજી પ્રમાણે ચેક કરીએ છીએ એની બર્થડેટ. અપાર્ટ ફ્રોમ દેટ અમે એસ્ટ્રોલોજી પ્રમાણે બી ચેક કરીએ કે ભાઈ એની કયા ગ્રહોની દશા મહાદશા ચાલી રહી છે. કારણ કે તમે ગુરુની જુઓ તો 18 વર્ષ સુધી મહાદશા ચાલતી હોય છે. એ કયા ગ્રહની અંદર છે, કયા ઘરની અંદર છે, આ રાશિ પ્રમાણે અમે ચેક કરીએ છીએ. એ ચેક કર્યા પછી એને સજેશન આપીએ છીએ કે ભાઈ તારે આ વસ્તુ પહેરવાથી તારા લાઈફની અંદર આ પ્રોબ્લેમ્સ છે. ધારો કે જસ્ટ એક્ઝામ્પલ આપું તો બુધનું સ્થાન જેને વીક હોય, તો જેનું સ્થાન એ વીક હોય તો એ પ્રમાણે બુધનું સ્થાન એની લાઈફની અંદર સ્ટેબિલિટી ના આવતી હોય, કે પછી એની ડિસિઝન લેવામાં કન્ફ્યુઝન્સ હોય, એવા બધા પ્રોબ્લેમ ફેસ કરતા હોય. તો એવી રીતે અમે જે વસ્તુ આપીએ તો એ પ્રમાણે સિદ્ધ કરાયા પછી પહેલાં તો એનું સર્ટિફિકેશન આપીએ, ચેક કરાવીએ કે ભાઈ કેટલા કેરેટ્સનો એને જોતો હોય. કસ્ટમરની ઓથેન્ટિસિટી માટે એનું પહેલાં તો એ જેમસ્ટોનનું કેટલા કેરેટ્સ છે એનું સર્ટિફિકેટ ચેક કરાવીએ, ભાઈ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ. એ ચેક કરાયા પછી અમે એ ભૂદેવ દ્વારા એના ઉપર મંત્રોપચાર વિધિ કરવામાં આવે છે. તો એ મંત્રોપચાર વિધિ કર્યા પછી જ અમે એમને સજેસ્ટ કરતા હોઈએ છીએ આ વસ્તુ. બરાબર છે. હવે અમારા વ્યુઅર્સ તો અબ્રોડ પણ છે, ઘણા બધા UK, USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા છે.
તો એ લોકોને આ જે સર્વિસ છે હા, તો એ અમારા નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરશે તો એના ઉપર એનો ટેલિફોનિક એનું કન્સલ્ટેશન્સ બી થઈ જશે અને અમારો એક લાઈફ રિપોર્ટ બી મળે છે, એની અંદર બી સજેશન્સ આપેલું હશે તો એ બી તે ડાઉનલોડ કરી શકશે અને એના પછી અમારી ટીમ એમને ગાઈડ કરશે અને એ ગાઈડ કર્યા પછી એમને આખું જે બધું જ વસ્તુનું પ્રોસેસ આખી સમજાવવામાં આવશે અને સંકલ્પ સુધીની બધી પ્રોસેસ પૂરી કર્યા પછી અને આખી અમારી લોજિસ્ટિક ઓફિસની અંદર જે આ કહી શકાય કે ભૂદેવોની આખી ટીમ રાખેલી છે અમે, તો એ ટીમ રાખ્યા અને એના ઉપર જ મંત્રોપચાર વિધિ એ સ્પેશિયલ ડેડિકેટેડ એના ઉપર કરતા હોઈએ આ ગ્રહો ઉપર અને કર્યા પછી જ એને આપતા હોઈએ. તો આખું કર્યા પછીની પ્રોસેસ કરીને અમારી લોજિસ્ટિક ઓફિસ એમના ત્યાં જે બી જગ્યાએ હશે US, UK, કેનેડા, જર્મની અમારી બધી જગ્યાએ બ્રાન્ચ છે તો ત્યાં પણ એમનો સપ્લાય કરી દેવામાં આવશે. આ અત્યારે અમારી લોજિસ્ટિક ઓફિસ છે. તો આજે શુક્રવાર છે તો આ શુક્રનો જે જેમસ્ટોન કહેવાય એની મંત્રોપચાર વિધિ થઈ રહી છે અને આ ભૂદેવ અમારી લોજિસ્ટિક ઓફિસે જ હોય છે. તો આ બધા જે બ્રેસલેટ હોય છે, ટ્રી હોય છે, યંત્ર, એ બધી જ વસ્તુનું એ મંત્રોપચાર વિધિ કરતા હોય. કોઈ કસ્ટમરને અહીંયા આવવું હોય તો પણ એ કસ્ટમર અહીંયા આવીને લાઈવ બેસીને સંકલ્પ લઈ શકતા હોય છે. બરાબર, એટલે ઇન શોર્ટ જેમસ્ટોન તમને સિદ્ધ થયેલો તમારા ઘર સુધી પહોંચી જશે. ઓકે, તો અત્યાર સુધી જે તમે વિડીયોઝ જોયો ને એ હતો જેમસ્ટોનની ઇન્ફોર્મેશનનો ને હવે આપણે મની મેગ્નેટ ટોર્ટોઇઝ. ઘણા બધા લોકોએ જોયું હશે કે પોતાના જે બિઝનેસનો એરિયા છે એમાં પૂર્વ દિશામાં મૂકેલો હોય છે. આ જે કાચબો છે આપણે તમે જુઓ તો ઘણા બધા પુરાણ, શિવ પુરાણ, વિષ્ણુ પુરાણની અંદર વાત કરીએ. પહેલાં હું વાત કરીશ 18 પુરાણમાંનું એક વિષ્ણુ પુરાણની અંદર. તો જ્યારે મંદાર પર્વતનો શેષનાગ દ્વારા જે મંથન થતું હતું એ વખતે જે મંદાર પર્વત બહુ ડૂબી જતો હતો. તો આ ત્રણેય વસ્તુનું સમસ્યા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જોડે હોય. તો આની જે નીકળ્યું ઝેર નીકળ્યું તો એનું સમાધાન શિવજી જોડે હતું, એમને એ આરોગ્ય લીધું. તો આ જે પર્વતનું મંથન થતું હતું એમાં પ્રોબ્લેમ થતો હતો, જે એના લીધે ડૂબી જતો હતો મંદાર પર્વત. તો એના લીધે વિષ્ણુ ભગવાને કાચબાનું સ્વરૂપ ધારણ કર્યું અને મંથન થતું હતું એટલે જે મંદાર પર્વતની નીચે એમને એ સ્વરૂપ ધારણ કરીને ત્યાં એમને સ્વરૂપ લીધું. તો એના લીધે એ મંથન પ્રોપરલી થઈ શક્યું અને એના લીધે જે આ મંદાર પર્વત હતો અને અત્યારે કળિયુગની અંદર આ જે વિષ્ણુ ભગવાનનું આ રૂપ કહેવામાં આવતું હોય છે. આપણા જે 4 યુગ હતા એ પ્રમાણે અને એની અંદર જે ઘરની અંદર આ કાચબો રાખશે એ સૂરજ ભાવ એકતા વધશે, લોકો સવારે એનો દર્શન કરશે તો એને પોઝિટિવિટી ફીલ થશે. અને મેં આનું રિસર્ચ કર્યું, ઘણા બધા યુટ્યુબર્સો અમારી જોડે લઈ ગયા તો એ બધાને ઘણી બધી સક્સેસ મળી છે એમની લાઈફની અંદર. ઘણા બધા લોકો જે સક્સેસફુલ પર્સન્સ છે એ પણ આ લાગતા હોય છે અને આ કાચબોનો સ્પેશિયલ એના ઉપર મંત્રોપચાર વિધિ કરવામાં આવે છે, શ્રી સૂતના પાઠ કરવાની આવે છે અને એની અંદર એક રૂપિયાનો સિક્કો રાખવામાં આવે છે, દર 6 મહિને ચેન્જ કરવાનો હોય છે. અને જ્યારે આપણે ધન પૂજા કરતા હોઈએ ત્યારે એ ધન પૂજાની અંદર એ રૂપિયાનો સિક્કો મૂકવામાં આવતો હોય છે. તો એનાથી અને આ અત્યારે જુગલ ઉપાસના, જે નરનારાયણની ઉપાસના હોય, લક્ષ્મીનારાયણની ઉપાસના હોય, રાધાકૃષ્ણની ઉપાસના હોય, એવી રીતે આ જે છે એ જુગલ ઉપાસના છે. તો જે જગ્યાએ કાચબો આવતા હોય, વિષ્ણુ ભગવાન આવતા હોય ત્યાં લક્ષ્મીનો દ્વાર અહીંયા ઓપન થતો હોય છે અને આ લક્ષ્મીનો દ્વાર ઓપન થાય એટલે કારણ કે આપણે લક્ષ્મી તો આવે પણ એના માટે દ્વાર ઓપન હોય તો આવી શકે. તો વિષ્ણુ ભગવાનના લાવીએ આપણે તો ઓટોમેટિક લક્ષ્મીજી એની જોડે આવતા હોય છે. તો ઘણાની એની અંદર ફાઇનાન્સની અંદર બી બેનિફિટ થતા હોય છે અને ઘરની અંદર એક આ પોઝિટિવ એટમોસ્ફિયર ક્રિએટ થતું હોય છે આના લીધે. બીજી વસ્તુ કે આપણે જે કાચબો તમે બતાવ્યો, તમે લોકો સ્ક્રીન પર જોઈ શકો છો કાચબો, એની ઉપર ગોમતી ચક્ર લગાવેલો હોય છે. હવે આ જે ગોમતી ચક્ર છે ને એ કુબેર ભગવાનનું એક પ્રતીક કહેવાય કે જે જગ્યાએ કુબેર ભગવાન હોય ને એ જગ્યાએ લક્ષ્મીજીએ રોકાવું પડે. યસ, એક્ઝેક્ટલી. તો એના માટે ગોમતી ચક્રનો ખાસ યુઝ થયેલો છે અને આ જે કાચબો તમને મળશે ને એ ટોટલી સિદ્ધ થઈને મળશે. આ જે બ્રેસલેટ્સ હોય કે જેમસ્ટોન હોય તો આ રીતે પેક થયા પછી મંત્રોપચાર વિધિ કર્યા પછી આ રીતે એને પેક કરવામાં આવતું હોય છે અને પેક કર્યા પછી કસ્ટમરનું ટેગ વાગ્યા પછી જ કસ્ટમરને જે જગ્યાનું એડ્રેસ હોય એનો પિનકોડ પ્રમાણે એને ડિલિવર કરવામાં આવતું હોય છે. આ તમે જુઓ તો મની મેગ્નેટ ટર્ટલ છે. તો એ મિતાંશુ દોશી, તપનભાઈ પટેલ એમનું એ પેક કર્યા પછી એમનું આ US જવાનું છે તપનભાઈનું. તો એવી રીતે ઘણી બધી કન્ટ્રીઝની અંદર આ પેક થયા પછી એના જતા હોય છે. એમ જોવા જશો એમેઝોન અને ફ્લિપકાર્ટ પર તમને ખબર જ છે વેરાયટીઝ ઓફ તમને ટોર્ટોઇઝ મળશે. તમે વાસ્તુ પ્રોડક્ટ સર્ચ કરશો તો પણ આ જે કાચબો છે ને ટોટલી બ્રાહ્મણો દ્વારા સિદ્ધ કરીને તમારા ઘર સુધી પહોંચે છે. એના ઉપર મંત્રોપચાર વિધિ કરાયા પછી જ અમે કસ્ટમરને આપતા હોઈએ છીએ ત્યારે એનો બેનિફિટ થતો હોય છે. એમની લાઈન મૂકવાથી કોઈ બેનિફિટ નહોતો અને આ કાચબાને સ્પેશિયલ પૂર્વ દિશાની અંદર એનું મુખ રાખવામાં આવતું હોય તો એનો બેનિફિટ સારો એવો મળતો હોય છે. બરાબર છે. જો તમારે આ કાચબો પણ મંગાવવો હોય, ઘણા બધા બેનિફિટ છે, તમે મંગાવશો ને તમે જાતે બેનિફિટ અનુભવશો. સ્ક્રીન પર જે તમને નંબર દેખાય છે. ચાલો તો આ સાથે ફરીથી મળીએ એક નવા વિડીયોમાં.
એક નવા સિટીમાં અને એક નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી બાય બાય.